Hello everyone, I Kaniyara Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. તો આજના લેક્ચરમાં આપણે કૂકી અને સેશન શું છે, તેનો PHPમાં કઈ રીતે યુઝ થાય છે, એની પહેલાં આપણે કમ્બાઇનિંગ HTML વિથ PHP. તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. Combining HTML and PHP in order to develop an application that accepts input from user and process that input and display the output we generally require to design two separate files. હવે માનો કે આપણે યુઝર પાસેથી ડેટા લઈને માનો કે એનો ડેટા ડિસ્પ્લે કરાવવો છે, તો જનરલી આપણે બે ફાઇલ ક્રિએટ કરવાની થાય છે. One file contain HTML code to design form that accept input from user and another file contain PHP code to process the input. એટલે કે એક ફાઇલમાં HTML કોડ હોય અને બીજી ફાઇલમાં PHP કોડ હોય. HTML કોડ શેના માટે હોય તો કે એ ફોર્મ ડિઝાઇન કરશે અને યુઝર પાસેથી ડેટા ઇનપુટ લેશે, અને બીજી ફાઇલમાં PHP કોડ હશે કે જે એ ડેટા ઉપર પ્રોસેસ કરે. It is also possible to combine form designing HTML code and form processing PHP code on a single page. In such situation there is no need to create separate file for HTML code and PHP code. તો કે એવું પોસિબલ છે કે તમે ફોર્મ ડિઝાઇનિંગનો HTML કોડ અને ફોર્મ પ્રોસેસિંગનો PHP કોડ એક સિંગલ ફાઇલમાં લખી શકો છો. તો કે આવી સિચ્યુએશનમાં તમારે અલગ અલગ ફાઇલ HTML કોડવાળી અને PHP કોડવાળી લખવાની જરૂર નથી. Suppose you are asked to design a page that accepts username and display name. એટલે કે તમને એવું ફોર્મ ડિઝાઇન કરવાનું કહે કે જેમાં પહેલા પેજમાં તમારે યુઝર પાસેથી નામ લેવાનું આવે અને પછી તે નામને ડિસ્પ્લે કરવાનું આવે. તો તેના માટે તમારે ફર્સ્ટ યુ હેવ ટુ ક્રિએટ a file that contain form designing HTML code. Then after you need to write PHP script that accept name by user and display it. તો સૌથી પહેલાં તમારે HTML કોડમાં ફોર્મ ક્રિએટ કરવાનો થાય કે જે યુઝર પાસે નામ ગેટ કરે, અને પછી તમારે PHP સ્ક્રિપ્ટ લખવાની આવે, બરોબર, કે જે યુઝર પાસેથી નામ ગેટ કરીને ડિસ્પ્લે કરે. તો જોઈએ કઈ રીતે કમ્બાઈન થાય છે. તો કે એક્ઝામ્પલ ઓફ HTML એન્ડ PHP. તો કે test.phpમાં આપણે HTMLનો કોડ એડ કરશું શેના માટે, તો કે યુઝર પાસેથી એનું નામ ગેટ કરવા માટે આપણે એક ફોર્મ ક્રિએટ કરશું. એટલે કે બોડીમાં આપણે ફોર્મ મેથડ પોસ્ટ. હવે એક્શન અત્યારે આપણે બ્લેન્ક રાખીએ છીએ. તો કે એન્ટર યોર નેમ, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ અને એનો નેમ એટ્રીબ્યુટ યુનેમ. પછી આપણે સબમિટ બટન લીધું છે અને ફોર્મ કમ્પ્લીટ કર્યું છે. એટલે કે આપણે એક HTML ફોર્મ ક્રિએટ કર્યું કે જે ડેટા આપણે યુઝર પાસેથી ગેટ કરવો છે તે ટાઈપનું આપણે ફોર્મ ડિઝાઇન કર્યું. હવે આપણે જનરલી એક્શનમાં શું લખતા હોય તો કે જે પેજમાં આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય, બરોબર, તો તે પેજનું નામ આપણે એક્શનમાં લખતા હોઈએ છીએ. હવે આપણે ત્યાં શું લખવું તે આપણે નેક્સ્ટ જોશું. હવે આ નામને મારે ડિસ્પ્લે કરાવવું હોય પેજ ઉપર, તો આપણે PHP સ્ક્રિપ્ટ શું લખીએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ PHP કોડની અંદર આપણે યુઝરે જે નામ એન્ટર કર્યું છે તે આપણે ગેટ કરશું $_post uname. એટલે કે આપણે જે ટેક્સ્ટ બોક્સ લીધું છે એનું નેમ એટ્રીબ્યુટમાં આપણે નામ સેટ કર્યું છે uname, જેની મદદથી આપણે નામ ગેટ કરશું અને $name વેરિયેબલમાં સ્ટોર કરશું. પછી તે નામને આપણે ઇકો સ્ટેટમેન્ટની મદદથી આપણે પ્રિન્ટ કરશું યોર નેમ ઇઝ. પછી જે યુઝર નેમ એન્ટર કર્યું હોય તે નેમ પ્રિન્ટ થશે. તો આ રીતે આપણે HTML કોડ અને PHP કોડનો યુઝ કરવાનો થશે. હવે જોઈએ કઈ રીતે કમ્બાઈન થાય તે. Now in order to combine both code in a single file we need to specify value for the action attribute of the form element which was initially left blank. એટલે કે આપણે HTMLમાં ફોર્મમાં આપણે એક્શન એટ્રીબ્યુટ અત્યારે બ્લેન્ક રાખી છે, ત્યાં આપણે એક વેલ્યુ સ્પેસિફાય કરવાની થાય. તો કઈ વેલ્યુ આપણે લખશું તે જોઈએ. As form processing code also resides in a same file in which form designing code resides, we need to call same file from itself. એટલે કે આ એક જ ફાઇલમાં આપણે HTML કોડ અને PHP કોડ છે. એટલે કે જે ફોર્મ ઉપર પ્રોસેસ કરવાનો કોડ એટલે કે PHP કોડ છે તે આ જ ફાઇલમાં છે,
અને ફોર્મ ડિઝાઇનનો કોડ પણ આ જ ફાઇલમાં છે, એટલે કે આ જ ફાઇલને આપણે કોલ કરવાની થાય. This can be achieved using $_server સિંગલ કોટમાં php_self ગ્લોબલ વેરિયેબલ. તો કે $_server php self return the name of current script so modify form element as shown below. તો આપણે એક્શનમાં કઈ વેલ્યુ લખવાની થશે તો કે $_server php_self ગ્લોબલ વેરિયેબલની, કે જે શું રિટર્ન કરે છે તો કે કરંટ સ્ક્રિપ્ટ, બરોબર. એટલે કે આ જ ફાઇલમાં તમારે PHP સ્ક્રિપ્ટ છે તે રન કરવાની છે. તો કે ફોર્મ મેથડ ઇક્વલ પોસ્ટ એક્શનમાં આપણે આ વેલ્યુ લખવાની થશે. એટલે કે ફોર્મ મેથડનો કોડ છે તેમાં આપણે PHP કોડ એમ્બેડ કરવો હોય તો આપણે PHP નો ટેગ યુઝ કરવાનો થાય, PHP echo $_server PHP self. એટલે એક્શનમાં આ તમારી વેલ્યુ લખવાની થશે. હવે જોઈએ કે કઈ રીતે કમ્બાઈન થાય છે આખું એક્ઝામ્પલ. તો સૌથી પહેલા તમારે PHP કોડ લખવાનો થશે $_PHP. હવે માનો કે યુઝરે એમાં ટેક્સ્ટ બોક્સમાં નામ એન્ટર ન કર્યું હોય તો તે કેની મદદથી ખબર પડશે તો કે નોટ ઇઝ સેટ $_post uname. તો જો વેલ્યુ ન નાખી હોય તો આપણે એક મેસેજ વેરિયેબલમાં આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવીએ વેલકમ ડેમો ઓફ HTML એન્ડ PHP. પછી માનો કે એલ્સઇફમાં આપણે ચેક કરાવીએ કે એમાં કાંઈ વેલ્યુ એન્ટર કરેલી છે, એટલે કે ઇઝ સેટ $_post uname. તો આપણે પ્રિન્ટ કરાવશું તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમાં જે વેલ્યુ એન્ટર કરી છે તે યુઝર પાસેથી ગેટ કરીને નેમ વેરિયેબલમાં સ્ટોર કરાવશું. પછી આપણે પ્રિન્ટ કરાવશું યોર નેમ ઇઝ, બરાબર, જે પછી વેલ્યુ યુઝરે એન્ટર કરી છે તે. હવે આપણે HTML કોડ લખશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે PHP કોડ લખ્યો, પછી આપણે HTML કોડ લખશું કે જે આપણે ફોર્મની ડિઝાઇન હતી તે હવે કોડ લખશું. ફોર્મ મેથડમાં પોસ્ટ અને એક્શનમાં જે આપણે વાત કરી કે કરંટ સ્ક્રિપ્ટની વેલ્યુ કેની મદદથી રિટર્ન થાય છે તો કે $_server PHP સેલ્ફની મદદથી. હવે એન્ટર યોર નેમ, બરાબર, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, નેમ એટ્રીબ્યુટમાં વેલ્યુ લીધી છે યુનેમ, પછી છે સબમિટ બટન અને ફોર્મ કમ્પ્લીટ. પછી લાસ્ટમાં H1 ટેગમાં આપણે પ્રિન્ટ કરાવ્યું છે કે જો યુઝરે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પેજ રન કરીએ એટલે ત્યારે એને વેલ્યુ એન્ટર ન કરેલી હોય તો શું મેસેજ પ્રિન્ટ થાય તો કે વેલકમ ડેમો ઓફ HTML એન્ડ PHP. પછી ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ એન્ટર કરીને તે સબમિટ બટન પ્રેસ કરશે એટલે શું થશે તો કે જે વેલ્યુ એન્ટર કરી છે તે યોર નેમ ઇઝ સાથે પ્રિન્ટ થશે. હવે જોઈએ રન કરીને તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે રન કરશો ત્યારે શું આવશે તો કે એન્ટર યોર નેમ, બરોબર, ને ફોર્મ આવ્યું. પછી નીચે તેમાં વેલકમ ડેમો ઓફ HTML એન્ડ PHP, એટલે કે તમે પેજ રન કર્યું ત્યારે તમે એમાં વેલ્યુ એન્ટર કરેલી નથી એટલે મેસેજમાં શું આવ્યું વેલકમ ડેમો ઓફ HTML એન્ડ PHP. પછી તમે એમાં વેલ્યુ એન્ટર કરીને સબમિટ બટન પ્રેસ કરશો એટલે આ રીતે જે વેલ્યુ એન્ટર કરેલી છે તે પ્રિન્ટ થશે યોર નેમ ઇઝ કનેરિયા ચિરાગ. તો આ રીતે આપણે કમ્બાઈન કરી શકીએ છીએ PHP કોડ અને HTML કોડ ઇન એ સિંગલ ફાઇલ. જો તમે એમાં વેલ્યુ એન્ટર ન કરેલી હોય તો તમારે ઇઝ સેટ ફંક્શનની મદદથી તમે એનો યુઝ કરીને વર્ક કરી શકો છો કે એમાં વેલ્યુ એન્ટર કરેલી નથી તો તમારે શું કરવું અને એન્ટર કરેલી હોય તો તમારે શું કરવું તે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, redirecting the user. User can be redirected from one page to another using header function. It is important to notice the header must be called before any actual output is sent. Generally, syntax of header function is given below: header location :URL, example display.php, header location next.php. એટલે કે તમારે એકને એક PHP કોડનો અગેન યુઝ કરવાનો હોય તો તમે એક અલગ PHP ફાઇલ ક્રિએટ કરો છો. પછી તમારે એનો યુઝ કરવો હોય તો તમે હેડર ફંક્શનની મદદથી તમે એનો યુઝ કરી શકો છો. એટલે તમારે એકને એક કોડ અગેન લખવાનો ન થાય તેના માટે તમારે હેડર ફંક્શનનો યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ, cookies. A cookie is a small
piece of information that is stored either on the client computer browser memory or in a file on the hard disk. તો કે કૂકી શું છે તો કે એક નાની ઇન્ફોર્મેશન છે કે જે સ્ટોર થાય છે ક્લાયન્ટના કોમ્પ્યુટર બ્રાઉઝરની મેમરીમાં અથવા એની હાર્ડ ડિસ્કમાં ફાઇલના ફોર્મમાં. બરોબર, એટલે કે cookie is a small piece of information that is stored either on the client computer browser memory or in file on the hard disk. એટલે ક્લાયન્ટ સાઇડ તમારી ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે કે તમારા જ કોમ્પ્યુટરમાં તમારા બ્રાઉઝરમાં ટેક્સ્ટ ફાઇલના ફોર્મમાં તમારી ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે, નહીં કે સર્વરમાં. તો કે cookie having name and value. A cookie is useful for storing user specific information such as username, last visit of user. તો કે કૂકીને શું હોય તો કે નેમ વેલ્યુ પેરમાં સ્ટોર થાય છે. તો કે કૂકી શેના માટે યુઝ થાય તો કે સ્પેસિફિક ઇન્ફોર્મેશન જેવી કે યુઝર નેમ, લાસ્ટ વિઝિટ ઓફ યુઝર, તો કે યુઝર ક્યારે લાસ્ટ વિઝિટ થયો તો તેવી ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે કૂકીનો યુઝ થાય છે. યુ કેન પાસ વેરિયેબલ બિટવીન પેજીસ બાય મીન ઓફ કૂકીઝ. હવે તમે બે પેજ વચ્ચે પાસ કરી શકો છો વેરિયેબલમાં જે તમે કૂકીની વેલ્યુ સેટ કરી છે તે. A cookie is often used to identify user. A cookie is small file that the server embed on the user's computer. Each time the same computer requests a page with the browser, it will send the cookie to. With PHP, you can both create and retrieve cookie value. તો કે કૂકીની મદદથી યુઝર આઈડેન્ટિફાઈ થાય છે. તો કે કૂકી છે તે નાની ફાઇલ છે કે જે સર્વર એમ્બેડ કરે છે કોમ્પ્યુટર યુઝરના કોમ્પ્યુટરમાં સ્ટોર થાય છે કે જ્યારે એક જ કોમ્પ્યુટર એક જ પેજની રિક્વેસ્ટ સેન્ડ કરે છે ત્યારે તે સર્વર છે તે તેની સાથે પેજની સાથે કૂકી પણ સેન્ડ કરે છે. તો કે PHPની મદદથી તમે કૂકીને ક્રિએટ કરી શકો છો અને કૂકીની વેલ્યુ તમે રિટ્રાઈવ પણ કરી શકો છો. હવે જોઈએ કઈ રીતે ક્રિએટ થાય છે cookie. Creating cookie. In PHP you can create cookie using setCookie function. એટલે કે તમારે કૂકી ક્રિએટ કરવી હોય વેબ પેજમાં તો કેની મદદથી થાય તો કે setCookie ફંક્શનની મદદથી. તો તેની સિન્ટેક્સ જોઈએ તો કે setCookie નેમ, વેલ્યુ, એક્સપાયર ટાઈમ. એટલે કે તેને 3 આર્ગ્યુમેન્ટ છે, નેમ, વેલ્યુ અને એક્સપાયર ટાઈમ. તો કે નેમ ઇઝ ધ નેમ ઓફ ધ કૂકી ધેટ યુ વોન્ટ ટુ ક્રિએટ. એટલે કૂકીનું જે નામ રાખવું હોય તે તમારું નામ ડબલ કોટમાં લખવાનું આવશે. પછી વેલ્યુ ઇઝ ધ ધેટ ઇઝ એસોસિએટેડ વિથ ધ કૂકી ક્રિએટેડ બાય યુ. એટલે કે એ નામની કૂકીનું જે નામ રાખ્યું એની તમારે જે વેલ્યુ સેટ કરવી છે તે તમારે સેકન્ડ આર્ગ્યુમેન્ટ આપવાની થશે ફંક્શનને. અને લાસ્ટ છે એક્સપાયર ટાઈમ ઇઝ ધ ટાઈમ વેન ધ કૂકી વિલ એક્સપાયર એન્ડ ડિલીટેડ. It is optional. You don't set expire time, then it will treated as a session cookie and removed when the browser is restarted. તો કે તે વેલ્યુ ઓપ્શનલ છે. જો તમે સ્પેસિફાઈ કરો છો તો એટલા ટાઈમ પછી કૂકી એક્સપાયર થઈ જશે. જો તમે સેટ ના કરો તો બ્રાઉઝર રિસ્ટાર્ટ કરશો એટલે શું થઈ જશે તો કે કૂકી રિમૂવ થઈ જશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો કે એક્સપાયર ટાઈમ શેમાં તમે લખવાના આવશે તો કે મિલી સેકન્ડમાં. માનો કે એક્સપાયર ટાઈમ ઇક્વલ ટુ 60 × 60 × 2 + ટાઈમ. બરોબર. તો ટાઈમ ફંક્શનની મદદ તમે કરંટ ટાઈમ ગેટ કરશો ને તેમાં આ વેલ્યુ એડ કરશો. બરોબર, એટલે તેનો એક્સપાયર ટાઈમ થશે. હવે સેટ કૂકી વિઝિટ ટાઈમ ડેટ ફંક્શનની મદદ તમે ડેટ ગેટ કરો છો અને એક્સપાયર ટાઈમ સેટ કર્યો. તો કે આ શું કહેવા માંગે છે તો કે ઇટ વિલ ક્રિએટ એ કૂકી વિથ નેમ, વિઝિટ ટાઈમ એન્ડ સ્ટોર ધ વિઝિટ ડેટ એન્ડ ધ ટાઈમ ઓફ સર્વર ઇન ઇટ. It will set the expire time of 2 days, so it will delete it after 2 days from the time of its creation. તો કે વિઝિટ ટાઈમ શું છે તો કે કૂકીનું નામ છે અને એ શું એની વેલ્યુ શું છે તો કે ડેટ. બરાબર, જ્યારે સર્વરમાં વિઝિટ થાય છે ત્યારે એની ડેટ આપણે સ્ટોર કરી અને એક્સપાયર ટાઈમ શું સેટ કર્યો તો કે 2 ડેઝનો. બરાબર, તો આ રીતે આપણે કૂકી સેટ કરી શકીએ છીએ. હવે આપણે કૂકી રિટ્રાઈવ કરવી હોય કે ડિસ્ટ્રોય કરવી તે જોઈએ. હવે રિટ્રાઈવ કરવી એટલે કે કૂકીની વેલ્યુ સેટ કરી હોય ને આપણે એની વેલ્યુ એક્સેસ કરવી હોય તે.
You can retrieve cookies in your PHP script using following statement. તો કે $_cookie cookie name. તો આ સિન્ટેક્સની મદદથી તમે જે કૂકીની વેલ્યુ સેટ કરી હોય તે તમે એક્સેસ કરી શકો છો. You can also use the isSet function to determine whether the cookie with the specific name exists or not as shown below. હવે isSet ફંક્શનની મદદ તમે ચેક કરી શકો છો કે પર્ટિક્યુલર ઈ નામની કૂકી સેટ કરેલી છે કે નહીં. તો કે if isSet $_cookie cookie name echo $cookie cookie name. બરોબર. જો ઈ નામની કૂકી સેટ કરેલી હોય તો આપણે ઇકો સ્ટેટમેન્ટની મદદથી ઈ કૂકીની વેલ્યુ પ્રિન્ટ કરી. એટલે કે ઈ નામની કૂકીની વેલ્યુ સેટ કરેલી હોય તો આપણે એની વેલ્યુ રિટ્રાઈવ કરી. હવે છે ડિલીટિંગ કૂકી. You can delete the cookie using the setCookie function. You will be surprised if setCookie function is used to create cookie, then how it can be used to delete cookie. એટલે કે આપણે કૂકીને ડિલીટ કરવા માટે પણ setCookie ફંક્શનનો જ ઉપયોગ કરશું. જે આપણે setCookie ફંક્શનનો ઉપયોગ કૂકીને ક્રિએટ કરવા માટે કર્યો હતો, તો કઈ રીતે આપણે ડિલીટ કરી શકીએ તે જોઈએ. But it's true you can use setCookie function with empty value for cookie name to delete the cookie. એટલે કે સેટ કૂકીમાં તમે કૂકીની વેલ્યુ તમે નલ રાખશો એટલે એનો મિનિંગ શું થશે? તો કે તમે કૂકીને ડિસ્ટ્રોય કરી. માનો કે યુઝરની નામની કૂકી તમે ક્રિએટ કરી હોય ને એની વેલ્યુ 1 2 3 હોય અને તમારે એ યુઝર નામની કૂકીને ડિલીટ કરવી હોય તો યુઝર નેમ બરાબર અને એની વેલ્યુ તમે નલ રાખશો એટલે કંઈ વેલ્યુ ના આપો ડબલ કોટમાં, એનો મિનિંગ શું થશે અગેન? તો તમે કૂકી ડિસ્ટ્રોય કરી. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે જેની મદદથી આપણે આખું કૂકીનું બેઝિક સમજીએ. તો કે સ્ટેપ 1માં ક્રિએટ એ ફાઇલ નેમ cookie.php that accept user name and password from the user. તો કે પહેલાં આપણે cookie.php નામની ફાઇલ ક્રિએટ કરશું જેમાં આપણે યુઝર પાસેથી નામ અને પાસવર્ડ ગેટ કરશું. તો HTML કોડમાં આપણે એક ફોર્મ ડિઝાઇન કરીએ બરોબર, જેમાં એક્શનમાં cookie.php મેથડ પોસ્ટ એટલે કે જે યુઝર નામ અને પાસવર્ડ એન્ટર કરશે તે કયા પેજમાં ટ્રાન્સફર કરશો? તો કે cookie.phpમાં. નેમ છે બરોબર, તેનો આપણે એટ્રીબ્યુટ યુ નેમ રાખ્યો છે ટેક્સ્ટ બોક્સનો. પછી પાસવર્ડ હોય તો એનો આપણે નેમ એટ્રીબ્યુટ છે pw. ને એક સબમિટ બટન લીધું છે ને આ રીતે ફોર્મ ડિઝાઇન કર્યું છે. એટલે કે cookie.phpમાં આપણે યુઝર પાસેથી બે વેલ્યુ યુઝરનેમ અને પાસવર્ડ લેવા છે તો તેના માટેનું ફોર્મ ડિઝાઇન કર્યું. એની વેલ્યુ આપણે ટ્રાન્સફર કરશું cookie.phpમાં. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો કે આ સ્ટેપ 2માં શું કરવાનું હતું? ક્રિએટ એ ફાઇલ નેમ cookie.php which authenticate user and create cookie that store username and password and redirects user to cookie3.php. એટલે cookie.phpમાં આપણે યુઝરને ઓથેન્ટિકેટ કરશું કે વેલિડ છે કે નહીં. જો વેલિડ હોય તો એનું યુઝરનેમ અને પાસવર્ડ આપણે સ્ટોર કરશું કૂકીમાં અને આપણે cookie3.phpમાં રીડાયરેક્ટ એટલે કે એ પેજમાં ટ્રાન્સફર થશું. તો કે $_phpમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે cookie.phpમાં જે નેમ એન્ટર કર્યું તે નેમ વેરિયેબલમાં સ્ટોર કર્યું. કઈ રીતે? કે $_post uname બરોબર, એટલે યુઝરનું નામ ગેટ કર્યું. પછી એનો પાસવર્ડ $_post pw બરોબર. pw શું છે? તો કે આપણે જે પાસવર્ડ બોક્સ લીધું છે એનું નેમ એટ્રીબ્યુટમાં વેલ્યુ pw સેટ કરી છે. હવે if name $=Chirag and password $1 2 3 4. જો યુઝરનું નામ ચિરાગ હોય અને પાસવર્ડ 1 2 3 4 હોય તો આપણે કૂકી સેટ કરશું બરાબર 60 × 2 પ્લસ ટાઈમ સેટ કૂકી યુઝર નેમ $name અને એક્સપાયર ટાઈમ. એટલે કે કૂકી સેટ કરવા માટે 3 વેલ્યુ જોઈએ: કૂકીનું નામ, કૂકીની વેલ્યુ અને એક્સપાયર ટાઈમ. હવે સેટ કૂકી બીજી આપણે સેટ કરી પાસવર્ડ નામની, એમાં આપણે પાસવર્ડ સ્ટોર કર્યો એની વેલ્યુ અને એનો એક્સપાયર ટાઈમ. પછી હેડર લોકેશન :cookie3.php બરોબર, એટલે આપણે cookie3.phpમાં આપણે મૂવ થયા. હવે માનો કે યુઝરનેમ અને પાસવર્ડ ચિરાગ
અને 1 2 3 એન્ટર ન કરીએ હોય તો શું મેસેજ આવશે તો કે ઇકો રોંગ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. એટલે cookie માં આપણે એક ફોર્મ ડિઝાઇન કર્યું જેમાં યુઝર છે એનું યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરશે. બરોબર. હવે cookie.php માં એ જે એન્ટર કરે છે તે આપણે ચેક કરીએ છીએ. જો યુઝર નેમ ચિરાગ અને 1 2 3 હોય તો આપણે કૂકી સેટ કરી યુઝર નેમ અને પાસવર્ડની અને આપણે cookie3.php માં મૂવ થયા. હવે સ્ટેપ 3 જોઈએ. Now create a file named cookie3.php which check if the cookie exists or for the username and password or not. તો કે cookie3.php માં આપણે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરીએ છીએ કે યુઝરનેમ અને પાસવર્ડની કૂકી સેટ કરેલી છે કે નહીં. If it exists, then it will display username stored in the cookie. Otherwise, it will display your cookie are expired. જો માનો કે કૂકી સેટ કરેલી હોય તો આપણે યુઝરનેમ જે સ્ટોર કરેલું છે કૂકીમાં તે આપણે ડિસ્પ્લે કરશું. જો કૂકી એક્સપાયર થઈ ગઈ હશે તો આપણે ડિસ્પ્લે કરશું યોર કૂકી આર એક્સપાયર્ડ. તો તેના માટેનો કોડ તો કે if is set $_cookie username and is set $_cookie password. એટલે કે કૂકી યુઝરનેમ અને પાસવર્ડ જો સેટ થયેલી હશે તો આપણે પ્રિન્ટ કરશું વેલકમ $_cookie username. એટલે કે યુઝરનેમ નામની કૂકીમાં જે વેલ્યુ સ્ટોર થઈ હશે તે આપણે પ્રિન્ટ કરશું વેલકમ. માનો કે ચિરાગ નામની વેલ્યુ સેટ થયેલી છે તો વેલકમ ચિરાગ પ્રિન્ટ થશે. અથવા માનો કે સેટ થયેલી નહીં હોય તો આપણે એવું પ્રિન્ટ કરશું યોર કૂકીઝ આર એક્સપાયર્ડ. બરોબર. એટલે કે આપણે cookie 3 માં ચેક કરીએ છીએ કે યુઝરનેમ નામની કૂકી અને પાસવર્ડ નામની કૂકી સેટ થયેલી છે કે નહીં. જો સેટ થયેલી હશે તો આપણે વેલકમ યુઝરનેમમાં જે વેલ્યુ છે કૂકીમાં તે પ્રિન્ટ કરશું. અથવા માનો કે એક્સપાયર થયેલી છે તો આપણે યોર કૂકી આર એક્સપાયર્ડ એવું પ્રિન્ટ કરશું. સ્ટેપ 4 જોઈએ. તો આપણે આ ફાઇલને રન કરીએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે રન કરશું cookie.php. બરોબર. તેમાં આપણે વેલ્યુ એન્ટર કરીએ ચિરાગ અને એનો જે પાસવર્ડ છે તે. બરોબર. તો વેલકમ ચિરાગ આવી ગયું. બરોબર. એટલે કે કૂકી સેટ થઈ ગઈ યુઝરનેમ અને પાસવર્ડની. હવે માનો કે એક્સપાયર થઈ જાય તો કઈ ટાઈપનો મેસેજ આવશે તો કે યોર કૂકીઝ આર એક્સપાયર્ડ. એટલે કે માનો કે તમે બ્રાઉઝર રિસ્ટાર્ટ કરો છો, બંધ કરીને સ્ટાર્ટ કરો છો તો એ cookie3.php તમે રન કરશો એટલે શું આવશે તો કે યોર કૂકીઝ આર એક્સપાયર્ડ. હવે માનો કે તમે યુઝરનેમ અને પાસવર્ડ છે તે તમે રોંગ એન્ટર કરો છો તો કઈ ટાઈપનો મેસેજ આવશે તો કે રોંગ યુઝરનેમ એન્ડ પાસવર્ડ. તો આપણે એક્ઝામ્પલની મદદથી કૂકીનો યુઝ આપણે જોયો. એટલે કે ક્લાયન્ટનો ડેટા એટલે કે યુઝરનો ડેટા બ્રાઉઝરની મેમરીમાં અથવા ક્લાયન્ટના હાર્ડ ડિસ્કમાં ફાઇલના ફોર્મમાં ડેટા સ્ટોર કરે તે PHP. હવે આપણે સેકન્ડ ટોપિક તો કે સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ. કૂકી પછી સેશન. તો કે a session variable is a temporary variable that is created and stored at server side to uniquely identify user on website. જે રીતે કૂકી છે ડેટા ક્યાં સ્ટોર કરે છે તો કે ક્લાયન્ટના કોમ્પ્યુટરના કે યુઝરના કોમ્પ્યુટરમાં. તે જે સેશન છે તે સેશન વેરિયેબલની વેલ્યુ તે ક્યાં સ્ટોર કરે છે તો કે સર્વર સાઇડ. શેના માટે તો કે વેબસાઇટ વિઝિટ કરતા હોય તો કે બરોબર વેબસાઇટ વિઝિટ કરે છે યુઝર તો યુનિકલી આઈડેન્ટિફાય કરવા માટે ડેટાબેઝમાં કે સર્વરમાં સ્ટોર કરે છે. Session is created for each user when he or she logs on to the web application and it remains its existence until he or she log out. કે જ્યારે સેશન ક્યારે ક્રિએટેડ થાય છે તો કે જ્યારે યુઝર લોગિન થાય છે. બરોબર. વેબ એપ્લિકેશનમાં જ્યાં સુધી તે લોગ આઉટ ન કરે ત્યાં સુધી. એક્ઝામ્પલ તરીકે આપણે facebook.com ઉપર આપણે લોગિન થઈએ છીએ ત્યારે આપણું સેશન સ્ટાર્ટ થાય છે. પછી માનો કે આપણે ફોટો પોસ્ટ કરીએ કે વિડીયો પોસ્ટ કરીએ તો એ સેશનમાં તમારું કાઉન્ટ થશે. એટલે કે તમે એ યુઝર પોસ્ટ મૂકે છે. બરોબર. એટલે કે સર્વરને ખબર પડે કે કયો યુઝર શું વર્ક કરે છે તેના માટે. હવે માનો કે તે યુઝર લોગ આઉટ કરે છે એટલે શું થઈ જાય છે તો કે એનું સેશન એક્સપાયર થાય છે.
In order to create or access session variable, you need to start the session at the starting of script using session start function. એટલે કે તમારે સેશન સ્ટાર્ટ કરવું હોય કે સેશન વેરિયેબલ એક્સેસ કરવું હોય તો તમારે PHP સ્ક્રિપ્ટમાં સ્ટાર્ટિંગમાં શું લખવાનું આવશે તો કે સેશન સ્ટાર્ટ ફંક્શન. As you start session using session start function, a unique identification number UID is generated for that user to uniquely identify the user. હવે જ્યારે તમે સેશન સ્ટાર્ટ ફંક્શનનો યુઝ કરો છો તો શું કરે છે તો કે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર જનરેટ કરે છે કેના માટે તો કે એક યુઝર માટે કે જેની મદદથી યુઝર છે તે યુનિકલી આઈડેન્ટિફાય થાય. હવે આપણે જોઈએ કે સેશન વેરિયેબલ ક્રિએટ કરવો હોય તો કઈ રીતે ક્રિએટ થાય. સેશન વેરિયેબલ કેન બી ક્રિએટેડ યુઝિંગ $_session વેરિયેબલ નેમ ઇક્વલ વેલ્યુ. બરોબર, તમારે યુઝર નામનો સેશન વેરિયેબલ ક્રિએટ કરવો હોય તો વેરિયેબલ નામ યુઝર અને એની વેલ્યુ. બરોબર, એક્ઝામ્પલ તરીકે $_session યુઝર શું છે તો કે વેરિયેબલનું નામ છે અને વેલ્યુ છે ચિરાગ. You can use isSet function to determine whether the session variable with specific name exists or not as shown below. એટલે કે યુઝર નામનું સેશન વેરિયેબલ તમે સેટ કરેલું છે કે નહીં તમારે ચેક કરવું હોય તો isSet ફંક્શનનો યુઝ કરી શકો છો. એટલે કે if isSet $_session session name and echo $_session name. બરોબર, એટલે isSet ફંક્શનની મદદ તમે ચેક કરી શકો કે એ નામનું તમે સેશન વેરિયેબલ સેટ કર્યું છે કે નહીં. હવે આપણે જોઈએ કે સેશન વેરિયેબલને ડિસ્ટ્રોય કરવું હોય કે ડિલીટ કરવું હોય તો કઈ રીતે થાય. સેશન વેરિયેબલ કેન બી ડિસ્ટ્રોયડ ફ્રોમ ધ યુઝર યુઝિંગ અનસેટ ફંક્શન ઓર યુઝિંગ સેશન ડિસ્ટ્રોય ફંક્શન. તો કે બે રીતે થાય તો કે અનસેટ ફંક્શન યુઝ કરીને અથવા માનો કે સેશન ડિસ્ટ્રોય ફંક્શન યુઝ કરીને. તો કે અનસેટ $_session સેશન નેમ એટલે જે નામનું તમે સેશન સેટ કર્યું હોય બરોબર તે નામ તમારે લખવાનું આવશે અથવા માનો કે સેશન ડિસ્ટ્રોય. હવે જ્યારે આપણે માનો કે લોકઆઉટ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે સેશન ડિસ્ટ્રોય નામનું ફંક્શન કોલ થાય છે કે જેની મદદથી તમારું જે સેશન સ્ટાર્ટ થયું છે તે તમારું ડિસ્ટ્રોય થઈ જાય. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ સેશન કઈ રીતે વર્ક કરે છે. તો કે સ્ટેપ 1માં ક્રિએટ એ ફાઇલ નેમ session1.php that accept username and password from the user. બરોબર, તો આપણે session1.php ફાઇલ ક્રિએટ કરીએ જેની મદદથી આપણે યુઝરના પાસવર્ડ ને નેમ ગેટ કરશું. એટલે કે આપણે એક HTMLમાં ફોર્મ ક્રિએટ કરીએ એમાં બરોબર તે ડેટા કેમાં ટ્રાન્સફર કરશો તો કે session2.php માં. બરોબર, ને સબમિટ બટન લીધું છે. હવે જ્યારે સબમિટ બટન ઉપર પ્રેસ કરશે ત્યારે જે વેલ્યુ એન્ટર કરેલી છે નામ અને પાસવર્ડ તે કેમાં ટ્રાન્સફર થશે તો કે session2.php માં. હવે આપણે ક્રિએટ એ ફાઇલ નેમ session2.php which authenticate user and create a session variable that store username and password and redirect user to session3.php. એટલે કે session.2.php માં જે આપણે વેલ્યુ ટ્રાન્સફર કરી છે નેમ બરોબર જે યુઝરે એન્ટર કર્યું છે પાસવર્ડ ને તે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગેટ કરશું. એની પહેલાં આપણે સેશન સ્ટાર્ટ ફંક્શન કોલ કરશું. જે રીતે આપણે જોયું તો કે સેશન સ્ટાર્ટ ફંક્શન છે તે આપણે કોડમાં સ્ટાર્ટિંગમાં લખવાનું આવે છે PHP સ્ક્રિપ્ટમાં. હવે આપણે જે વેલ્યુ એન્ટર કરેલી છે તે આપણે ગેટ કરી નેમમાં યુઝરનું નામ અને પાસવર્ડમાં યુઝરે જે પાસવર્ડ એન્ટર કરેલો છે તે. હવે આપણે ચેક કરશું તો કે નેમની વેલ્યુ ચિરાગ છે અને પાસવર્ડની વેલ્યુ 1 2 3 4 છે કે નહીં. જો હોય તો આપણે સેશન સેટ કરશું. બરોબર, સેશન વેરિયેબલનું નામ રાખ્યું છે યુઝર નેમ અને એની વેલ્યુ છે ચિરાગ. બરોબર, એટલે કે $_session સેશન વેરિયેબલ નામ યુઝર નેમ અને એની વેલ્યુ છે $_નેમમાં જે વેલ્યુ છે તે. પછી આપણે કયા પેજમાં રીડાયરેક્ટ થઈએ છીએ તો કે session3.php માં.
અથવા માનો કે તમે પાસવર્ડને છે તે રોંગ એન્ટર કરો છો તો મેસેજ પ્રિન્ટ થશે રોંગ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. હવે નેક્સ્ટ session3.php જોઈએ. Now create a file name session3.php which check if the session variable exists for the username and password or not. તો આપણે session3.php માં ચેક કરશું તો કે યુઝરનેમ ને છે તે સેશન વેરિયેબલ એના સેટ કરેલા છે કે નહીં. જો હોય તો આપણે શું કરશું તો કે યુઝરનેમ ડિસ્પ્લે કરશું, બરોબર. અધરવાઇઝ આપણે રીડાયરેક્ટ કેમાં થશું તો કે session1.php માં. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેશન સ્ટાર્ટ ફંક્શન કોલ કર્યું, પછી આપણે HTML માં બોડીમાં session4.php મેથડ પોસ્ટ, એટલે કે આમાં જે સબમિટ બટન છે તે પ્રેસ કરશે તો કેમાં રીડાયરેક્ટ થશે તો કે session4.php માં. હવે આપણે PHP કોડ એડ કરવા માટે PHP ટેગ યુઝ કર્યો, પછી માનો કે સેશન વેરિયેબલ યુઝરનેમ છે એની વેલ્યુ જો સેટ કરેલી હોય તો આપણે પ્રિન્ટ કરશું ઇકોની મદદથી વેલકમ સેશન વેરિયેબલ યુઝરનેમનું નામ ને સબમિટ બટન એની વેલ્યુ રાખી છે લોગઆઉટ. પાછો આપણે PHP કોડ એડ કરવા માટે પાછો PHP ટેગ લેશું. હવે માનો કે સેશન વેરિયેબલ યુઝરનેમનું સેટ કરેલી ન હોય તો આપણે ડાયરેક્ટ રીડાયરેક્ટ કેમાં થશું તો કે session1.php માં, બરોબર. તો આ રીતે તમે જોઈ શકો છો કે PHP કોડ એડ કરવો હોય તો તમે PHP ટેગ સ્ટાર્ટ કરવાનો આવે અને એન્ડ કરવાનો આવે, એની વચ્ચે તમારે PHP ટેગ લખવાનો આવે. પછી માનો કે HTML ટેગ લખવો હોય તો તમે HTML ટેગ એડ કરવાનો આવે. HTML ટેગ HTML કોડની અંદર તમારે એડ કરવો હોય વચ્ચે તો તમારે પાછો PHP ટેગ સ્ટાર્ટ કરવાનો આવે, એની અંદર તમારે PHP કોડ લખવાનો આવે છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે સ્ટેપ 4 માં session4.php that destroy all the session variable and redirect user to session1.php. એટલે કે જ્યારે લોગઆઉટ ઉપર પ્રેસ કરશે એટલે શું થશે તો કે તમે જે સેશન સેટ કર્યું છે તે ડિસ્ટ્રોય થાય. તેના માટે સેશન સ્ટાર્ટ એટલે કે તમારું જે સેશન છે તે એક્સેસ કન્ટિન્યુ છે. હવે એને ડિસ્ટ્રોય કરવું એટલે સેશન ડિસ્ટ્રોય ને તમારે કયા પેજ ઉપર મૂવ થવું છે તો કે session1.php માં, એટલે જે તમારું લોગિન પેજ હતું ત્યાં. હવે આપણે આ ચારેય ફાઇલને રન કરીએ. તો કે આપણે session1.php રન કરશું એટલે તેમાં આપણે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરશું, બરાબર. લોગિન ઉપર પ્રેસ કરશું એટલે આપણે સેશન વેરિયેબલની વેલ્યુ સેટ થશે અને પ્રિન્ટ થશે વેલકમ ચિરાગ અને લોગઆઉટનું બટન આવશે. હવે માનો કે તમે યુઝરનેમ અને પાસવર્ડ તમે રોંગ એન્ટર કરો છો તો આ ટાઈપનો મેસેજ આવશે રોંગ યુઝરનેમ એન્ડ પાસવર્ડ. હવે માનો કે સેશન વેરિયેબલ સેટ થઈ ગયું એટલે કે તમારું નામ પ્રિન્ટ થયું છે વેલકમ ચિરાગ. હવે ત્યાં જ્યારે તમે લોગઆઉટ પ્રેસ કરશો ત્યારે રીડાયરેક્ટ થશે session1.php માં. તો આ રીતે તમે લોગિન ને લોગઆઉટનું તમે સેશન વેરિયેબલની મદદથી સેટ કરી શકો છો. એટલે કુકીમાં છે તે તમારો ડેટા ક્લાયન્ટ સાઇડ એટલે યુઝર સાઇડ સ્ટોર થાય છે, જ્યારે સેશનની મદદથી તમારો ડેટા સર્વરમાં સ્ટોર થાય છે. હવે આપણે બંનેનો ડિફરન્સ કુકી અને સેશનનો જોઈએ. તો કે કુકી છે તે બ્રાઉઝર સાઇડ યુઝરના બ્રાઉઝરમાં ટેક્સ્ટ ફાઇલના ફોર્મમાં સ્ટોર થાય છે, જ્યારે સેશન છે તે સર્વર સાઇડ સ્ટોર થાય છે. કુકી છે તે લિમિટેડ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર કરે છે, જ્યારે સેશન છે તે અનલિમિટેડ ડેટા યુઝરનો સ્ટોર કરે છે. કુકી છે તે લેસ સિક્યોર છે, જ્યારે સેશન છે તે મોર સિક્યોર છે. પછી કુકી લેસ રિલાયેબલ છે, જ્યારે સેશન મોર રિલાયેબલ છે. સેટિંગ ધ કુકી ટાઈમ ટુ એક્સપાયર ધ કુકી. તો કે કુકીમાં તમે જે એક્સપાયર ટાઈમ સેટ કર્યો હોય તે પ્રમાણે એક્સપાયર થાય છે. જ્યારે સેશનને ડિસ્ટ્રોય કરવું એટલે સેશનને રિમૂવ કરવું હોય કે ડિલીટ કરવું હોય તો સેશન ડિસ્ટ્રોય ફંક્શનની મદદથી આપણે કરી શકીએ છીએ. કુકીમાં ઇટ ઇઝ નોટ હોલ્ડિંગ ધ મલ્ટિપલ વેરિયેબલ ઇન કુકી, જ્યારે સેશનમાં ઇટ ઇઝ હોલ્ડિંગ ધ મલ્ટિપલ વેરિયેબલ ઇન સેશન.
તો આ ડિફરન્સ હતા કૂકી અને સેશનના. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.